અમેરિકામાં વર્ષોના પરસેવાની કમાણીથી બનાવેલું તમારું સપનાનું ઘર તમારા બાળકોને વહેલું આપી દેવાની ભૂલ કરી રહ્યા છો. અને શું તમે જાણો છો કે પ્રેમાળ દીકરા કે દીકરીને ક્વિટ ક્લેમ ડીડ કરી આપવાની તમારી એક લાગણીશીલ ભૂલ તમને રિટાયરમેન્ટના રસ્તે એવા સમયે લાવી શકે જેની તમે ક્યારેય કલ્પના કરી નથી. પ્રોબેટના વિલંબ અને એસ્ટેટ ટેક્સ બચાવવાની લાલચમાં જે ગુજરાતી માતા પિતા મકાન બાળકોને ગિફ્ટમાં આપી દે છે, તે મકાન જ્યારે બાળકના અમેરિકામાં થતા છૂટાછેડા કે બિઝનેસમાં આવેલી બેંકરપ્સીમાં જપ્ત થાય ત્યારે કેવી પીડા થાય છે તેની કલ્પના પણ ક્યારેય તમે નહીં કરી હોય. આજે હું તમારી સામે લાવી રહ્યો છું અમેરિકામાં રહેતા હજારો ગુજરાતી પરિવારોની એ સત્ય ઘટનાઓ, જેમાં વડીલો પોતાની જ મિલકતમાં પારકા બની ગયા. શું તમે પણ આર્થિક આઝાદીના મોહમાં તમારી સિક્યુરિટી અને સ્ટેટસ બંને ગુમાવી રહ્યા છો? આજે આપણે અમેરિકાના કાયદાની આ ગૂંચવણો અને તેનાથી બચવાના શ્રેષ્ઠ રસ્તાઓ વિશે એકદમ સરળ ભાષામાં વાત કરીશું. મિત્રો, અમેરિકામાં વસતા દરેક ગુજરાતી માતા પિતાનું સપનું હોય છે કે તેમના પછી તેમના બાળકોને અમેરિકન સિસ્ટમની પ્રોબેટ જેવી જટિલ પ્રક્રિયામાં ફસાવવું ન પડે. એસ્ટેટ ટેક્સ, મેડિકેડ માટેની એસેટ લિમિટ અને પ્રોબેટના ખર્ચથી બચવા માટે ઘણા ગુજરાતીઓ જીવતા જીવ પોતાનું મોર્ગેજ ફ્રી ઘર બાળકોના નામે કરી દેતા હોય છે. પણ આ નિર્ણય ક્યારેક વરદાનને બદલે અમેરિકામાં અભિશાપ બની જતો હોય છે. મોહનલાલ જેવી જ એક ઘટના આપણા એક ગુજરાતી વડીલ સાથે બની. તેમણે પોતાની મહેનતની કમાણીનું ઘર દીકરા અને પુત્રવધુના નામે ગિફ્ટ તરીકે કરી દીધું. તેમને લાગ્યું કે બાળકો સુરક્ષિત થશે, પરંતુ જ્યારે દીકરાના અમેરિકન કાયદા મુજબ છૂટાછેડા થયા ત્યારે એ ઘર મેરિટલ એસેટ ગણાયું અને કોર્ટે મિલકતની વહેંચણીમાં વડીલોને પણ ઘર ખાલી કરવાનો આદેશ આપી દીધો. બીજી તરફ જો બાળકના નામે કોઈ કાનૂની દાવો થાય કે ક્રેડિટ કાર્ડનું દેવું વધી જાય તો લેણદારો એ ઘર જપ્ત કરી શકે છે. રમેશભાઈએ ગુજરાતી વડીલ જે ઘરમાં રહેતા હતા ત્યાં હવે તેમની પાસે કોઈ કાનૂની હક કે કંટ્રોલ રહ્યો નથી. જ્યારે તેમણે મેડિકેડ કે સરકારી મદદ માટે અરજી કરી ત્યારે સરકારે તેમને ફ્રોડ્યુલન્ટ ટ્રાન્સફર અથવા ડિલિબરેટ ડિપ્રિવેશન ગણીને સહાય આપવાની ના પાડી દીધી. આ ઉપરાંત ભાવનાત્મક રીતે તોડી નાખે તેવી સ્થિતિ છે, જેમાં અમેરિકામાં આખી જિંદગી ઘસાઈ ગયા પછી વૃદ્ધાવસ્થામાં પોતાની છત ગુમાવવી પડે છે. અમેરિકામાં ગિફ્ટમાં ઘર આપવાથી 3 મોટા જોખમો રહેલા છે. પહેલું, તમે સંપત્તિ પરનો સંપૂર્ણ કાબુ ગુમાવો છો. તમારા બાળકો તમારી મંજૂરી વગર ઘરને ગીરો મૂકીને લોન લઈ શકે છે. બીજું, ટેક્સના નિયમ મુજબ જો તમે મર્યાદા કરતા વધુ કિંમતનું ઘર ગિફ્ટ કરો છો તો ગિફ્ટ ટેક્સ રિપોર્ટિંગની મોટી જંજાળ ઊભી થાય છે. અને જો તમે એ જ ઘરમાં ભાડું આપ્યા વગર રહો છો તો IRS તેને તમારા એસ્ટેટનો જ ભાગ ગણે છે, એટલે ટેક્સમાં કોઈ ફાયદો થતો નથી. અને ત્રીજું, મેડિકેડનો 5-year લુક બેક નિયમ. જો તમે ઘર નામે કર્યાના 5 વર્ષમાં બીમાર પડો અને નર્સિંગ હોમની જરૂર પડે તો સરકાર એ ઘરને ગણતરીમાં લે છે અને તમારી અરજી ફગાવી દે છે. પરંતુ મિત્રો, મૂંઝાવાની જરૂર નથી, કારણ કે અમેરિકામાં આનો એક શ્રેષ્ઠ તોડ એટલે કે રસ્તો છે, જે છે લિવિંગ ટ્રસ્ટ અથવા રિવોકેબલ લિવિંગ ટ્રસ્ટ. રાજેશ પટેલ અને ધનંજય શાહ જેવા સમજદાર દંપતીએ આ રસ્તો અપનાવ્યો. તેમણે પોતાના મકાનને ટ્રસ્ટમાં મૂક્યું, જેનાથી તેઓ જીવ્યા ત્યાં સુધી તે ઘરના માલિક રહ્યા અને રહેવાનો પૂરો કાનૂની હક ધરાવતા રહ્યા હતા. આનાથી ઘર પ્રોબેટમાં જતું પણ બચી ગયું અને બાળકોને કોઈ ટેક્સ વગર આસાનીથી વારસો મળી ગયો. સૌથી મોટી વાત એ હતી કે ટ્રસ્ટમાં ઘર હોવાથી જો બાળકો પર કોઈ કાનૂની કેસ થાય તો પણ માતા પિતાનું ઘર સુરક્ષિત રહે છે. મેડિકેડના આયોજન માટે ઘણા લોકો ઇરરિવોકેબલ ટ્રસ્ટનો પણ ઉપયોગ કરે છે, જે ઘરને સરકારી એસેસમેન્ટથી પણ બચાવે છે. યાદ રાખજો કે ટ્રસ્ટ એ કોઈ છેલ્લી ઘડીનો રસ્તો નથી, પણ અમેરિકામાં સફળતાપૂર્વક નિવૃત્ત થવા માટેનું એક દીર્ઘદ્રષ્ટિ ધરાવતું આયોજન છે. જો તમે બીમારી કે નર્સિંગ હોમની સ્થિતિ આવ્યા પછી ઉતાવળે કાગળો કરો છો
તો તે અમેરિકન કાયદામાં માન્ય રહેતા નથી. ટેક્સ બચાવવા માટે તમે તમારી વાર્ષિક ગિફ્ટ ટેક્સ છૂટછાટનો ઉપયોગ કરી શકો છો, પણ ઘર જેવી મોટી મિલકત માટે હંમેશા અમેરિકાના એસ્ટેટ પ્લાનિંગ એટર્નીની સલાહ લેવી અનિવાર્ય છે. ગિફ્ટ આપવી એ સરળ લાગે છે, પણ અમેરિકાના જટિલ કાયદાઓમાં તે ખૂબ જ દર્દનાક સાબિત થઈ શકે છે. વહેલું આયોજન અને યોગ્ય ટ્રસ્ટ જ તમારી અમેરિકાની આખી જિંદગીની કમાણી અને તમારા સંતાનોના ભવિષ્યને સુરક્ષિત રાખી શકે છે. અમે ઈચ્છીએ છીએ કે આપણો કોઈ પણ ગુજરાતી વડીલ અમેરિકામાં આવી ભાવનાત્મક ભૂલ ન કરે અને પોતાનું ગૌરવ જાળવી રાખે. દોસ્તો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમેરિકામાં રહેતા આપણા તમામ ગુજરાતીઓ સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દેજો.